ભરૂચ પોલીસે છેલ્લા 2 મહિનામાં સીટની રચના કરીને 70 જેટલા ઇમોરલ વ્યવસાયી બાંગ્લાદેશીને શોધી કાઢ્યા છે। 13 ડિસેમ્બરના રોજ ભરૂચ અને અંકલેશ્વર 12 બાંગ્લાદેશી મહિલાઓ સ્પામાંથી રેસ્ક્યુ કર્યું હતું, જે બાદ સીટની રચના કરી તેમની પૂછપરછના આધારે જિલ્લા અને રાજ્ય બહારથી વધુ 58 બાંગ્લાદેશી ઇમોરલ વ્યવસાયમાંથી મુક્ત કરાવી રેસ્ક્યુ કરાઈ છે। પોલીસ દ્વારા શંકાસ્પદ ઇસમો તેમજ વ્યવહાર આધારે બેંક ડિટેલ તેમજ પ્રોપર્ટી પર ટાંચમાં લેવા માટે પ્રક્રિયા શરૂ કરી છે। પોલીસે કુલ 61 મહિનાની 9 બાંગ્લાદેશી પુરુષ સામે મળી 70 બાંગ્લાદેશી બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। ગત 13 ડિસેમ્બરના રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વ્યાપારમાં ધકેલતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ઓપરેશનમાં 3 અલગ અલગ ટીમોએ ભરૂચ અને અંકલેશ્વરના 3 સ્પા અને એક ગેસ્ટ હાઉસમાં રેડ કરી કુલ 10 મહિલાઓને બચાવી હતી। અગાઉ મળી આવેલી મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓને આ ઓપરેશનમાંથી મુક્ત કરાવવામાં આવી છે। મુક્ત કરાયેલી મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ રોજગારની આશાએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી હતી, જો કે એજન્ટે તેમને કોઈ નોકરી ન આપી દેહ વ્યાપારમાં ધકેલી દીધી હતી। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા વડપણ હેઠળ સીટની રચના કરી તપાસ શરૂ કરી હતી અને ઝડપાયેલ બાંગ્લાદેશી મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની પાસે મળેલી વિગતોના આધારે જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર અલગ અલગ ટીમ દ્વારા છેલ્લા 2 મહિનામાં વધુ 58 બાંગ્લાદેશીઓને ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 હેઠળ શોધી કાઢ્યા છે અને રેસ્ક્યુ કરી તપાસ શરૂ કરી છે। આ 2 મહિના દરમિયાન પોલીસે કુલ 61 મહિનાની 9 બાંગ્લાદેશી પુરુષ સામે મળી 70 બાંગ્લાદેશી શોધી કાઢ્યા છે અને તેમને પરત ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું સીટ ઇન્ચાર્જ ડીવાયએસપી કુશલ ઓઝાએ આપી હતી। વધુમાં આ ગુનામાં કેટલાક ઇસમોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે તેમજ તેમના આર્થિક વ્યવહાર તેમજ બેંક અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે। દેશ વિરોધી પ્રવૃત્તિમાં આર્થિક વ્યવહાર થયા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે। વધુમાં કેટલાક પ્રોપર્ટી પણ ટાંચમાં લેવા માટેની કવાયત શરૂ કરી હોવાનું જણાવ્યું હતું। ભરૂચ જિલ્લામાં 13/12/2025ના રોજ ઇમોરલ ટ્રાફિકિંગની કલમ 143, 3, 4, ત્યારબાદ આઈપીસી બીએનએસ કલમ 143, 1D, 1F, 2, 144, 2, 236, 2, 338, 336, 340 તથા 54 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ, જેમાં 11 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલ તથા 4 જેટલા આરોપીઓ, જે પૈકી 1 બાંગ્લાદેશી અને 3 ભારતીય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ આ ગુના અંતર્ગત તેનું એમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમનું પણ એડ કરવામાં આવેલ। આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તથા આજુબાજુમાં ક્યાંય પણ આ પ્રકારના બાંગ્લાદેશીનું આવાગમન હોય અને એના બાબતેનો જે ગુનો દાખલ થયો છે એ બાબતે સુપરવિઝન માટે મહેરબાન એસપી સાહેબ ભરૂચ દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવેલ તથા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરને તેને સુપરવિઝન અર્થે એસઆઈટી અધ્યક્ષ બનાવવામાં આવેલ। તે અંતર્ગત એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આમ ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને ડિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે। આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારની નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ લોકો ઇસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે। કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે, જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે।
અને એ બાબતની તપાસ ચાલુ છે. સર, આ મોટાભાગે બાંગ્લાદેશી મહિલાઓને લોકો કયા વિસ્તારોમાં મળી આવતા હતા અને પોલીસને સીટ બનાવ્યા બાદ SIT બનાવ્યા બાદ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો? પોલીસ જે SITની ટીમ જે છે તેનો વ્યાપ છે એ આખા ગુજરાત અને ગુજરાત બહારનો પણ હતો. એટલે પોલીસ જે છે એને બાંગ્લાદેશી મહિલાઓને અંકલેશ્વર, ભરૂચ તથા આજુબાજુના વિસ્તારોમાંથી પણ રેસ્ક્યુ કરી છે અને જે મુખ્યત્વે તે અલગ અલગ કામથી અહીં ગેરકાનૂની રીતે ભારતમાં આવતા હોય છે તેવું ધ્યાનમાં આવેલ છે.